સપ્તાહનું છેલ્લું ટ્રેડિંગ સેશન અને આજે સરપ્રાઇઝ માર્કેટ માટે આવ્યું છે આરબીઆઈ તરફથી વ્યાજ દરોમાં 5% જે અનુમાન હતું ઘટાડાનું કાપનું એની સામે 0.5% સુધી એક વ્યાજ દરોમાં કાપ આવ્યો છે, રેટ કટ આવ્યો છે આરબીઆઈ દ્વારા. એટલે એક પેકેજ સરપ્રાઇઝ પેકેજ આવ્યું છે આરબીઆઈ તરફથી. માર્કેટમાં જોરદાર તેજી છે. નિફ્ટી બેંક રેકોર્ડ ઊંચાઈ પર આપણને પહોંચતી દેખાઈ રહી છે. તો સેક્ટર સાથે શરૂઆત કરીશું. બેંક્સમાં સૌથી વધારે વ્યાજ દરોમાં જે કાપ આવ્યો છે તો સ્વાભાવિક છે કે એક પોઝિટિવ રિએક્શન જોઈ રહ્યા છે બધા બેન્કિંગ કાઉન્ટર્સમાં. પીએસયુ પ્રાઇવેટ બેંક તમે જુઓ, એની સાથે સાથે એનબીએફસીઝ ખાસી મજબૂતી બનતી જોઈ રહ્યા છે. ઓટો કંપનીઓમાં જોરદાર ખરીદારી આપણને આવતી દેખાડી રહી છે અને રિયલ એસ્ટેટ બધી રિયલ્ટી કંપનીઓમાં પણ એક જોરદાર તેજી છે. હવે બધા સેક્ટર્સની વાત કરીએ. હવે સમાચારને લીધે જે સ્ટોક્સ ફોકસમાં છે, કોલ ઇન્ડિયા તેજી સાથે કામકાજ થઈ રહ્યું છે. કંપનીએ ઇન્ડિયન પોર્ટ રેલ અને એની સાથે રોપવે કોર્પ સાથેનો જે કરાર કર્યો છે એને કારણે કોલ ઇન્ડિયામાં મજબૂતી છે. બજાજ ફિનસર્વ બ્લોક ડીલ થઈ છે, પરંતુ બ્લોક ડીલ બાદ થોડું દબાણ હતું. જે મોનેટરી પોલિસી અનાઉન્સમેન્ટ થયું છે ત્યારબાદ આ સ્ટોકમાં પણ ખરીદી છે. 2.86 કરોડ શેર્સમાં સોદા થયા છે. બજાજ ફિનસર્વ મજબૂત છે. ત્યારબાદનો જે બ્લોક ડીલ થઈ છે ZF કમર્શિયલ તેજી થઈ રહી છે. લાર્જ ટ્રેડની વેલ્યુ છે 791 કરોડની, જોરદાર મજબૂતી છે ZF કમર્શિયલમાં. અશોકા બિલ્ડકોન વોલ્યુમ બેઝડ બાઇંગ છે. કંપનીને મહારાષ્ટ્રના મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ પાસેથી LOI મળ્યો છે, એટલે અશોકા બિલ્ડકોન મજબૂત છે. અને છેલ્લે JSW એનર્જી કંપનીએ ઓર્ગેનિક રિન્યુએબલ એનર્જી કેપેસિટી જે છે એ શરૂ કરી છે. ત્યાં કામકાજ જે છે શરૂ કર્યું છે, એટલે આ સ્ટોકમાં પણ એક તેજી જોઈ રહ્યા છીએ. બધા સ્ટોક સેક્ટર્સ ફોકસમાં.